બનાસકાંઠામાં તાલિબાની સજાનો વધુ એક વિડીયો વાયરલ થયો છે। બે યુવકોનું મુંડન કરાતું હોય તેવો વિડીયો વાયરલ થયો છે। પ્રેમિકાને મળવા આવેલા યુવકનું સ્થાનિક લોકોએ મુંડન કર્યું છે। વાયરલ વિડીયોને લઈને ન્યૂઝ 18 ગુજરાતી તેની પુષ્ટિ નથી કરતું તો બનાસકાંઠામાં અવારનવાર આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે જેમાં તાલિબાની સજા આપવામાં આવતી હોય છે। બનાસકાંઠાનો વધુ એક આ વિડીયો કે જ્યાં વધુ બે યુવકોને તાલિબાની સજા આપવામાં આવી છે। સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે। કિશોર, વધુ એક આ ઘટના કે જ્યાં યુવકને તાલિબાની સજા આપવામાં આવી રહી છે, ક્યાં સુધી બનાસકાંઠામાં આ પ્રકારની ઘટનાઓ ચાલતી રહેશે? ચોક્કસથી કોમલ, આપણે જણાવી દઉં કે બનાસકાંઠા જિલ્લામાં 3 દિવસ પહેલા પણ એક વિડીયો વાયરલ થયો હતો જેમાં એક યુવકને તાલિબાની સજા આપવામાં આવે છે। તો હવે વધુ એક વિડીયો અત્યારે વાયરલ થયો છે જેમાં યુવકોને બાંધવામાં આવ્યા છે અને 2 યુવકોને માથામાં ટાલ કરવામાં આવી રહી છે। બનાસકાંઠા જિલ્લામાં અનેકવાર આવા તાલિબાની સજા આપતા વિડીયો વાયરલ થતા હોય છે। કોઈ યુવક ગામની અંદર કોઈ યુવતીને મળવા આવે ત્યારે ગામ લોકો તેમને સ્થાનિકો ભેગા થઈને યુવકોને તાલિબાની સજા પણ આપતા હોય છે। પરંતુ મહત્વની વાત તો એ છે કે અનેકવાર આવી તાલિબાની સજાના વિડીયો વાયરલ થાય છે પણ હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ દાખલ નથી થતી અને છેલ્લા 1 મહિનાની અંદર 3 થી પણ વધુ તાલિબાની સજા આપતા વિડીયો વાયરલ થયા છે। આ વાયરલ વિડીયો અંગે ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું અને એ હજુ સામે નથી આવ્યું કે આ વાયરલ વિડીયો જે છે તે કયા વિસ્તારનો છે, પરંતુ બનાસકાંઠાના સરહદીય વિસ્તારનો હોય તેવું આ વિડીયો પરથી અત્યારે તો લાગી રહ્યું છે। કોમલ। જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।